તો કેમ છો એચઆરએસએન ધોરણ 12 આર્ટ્સ ના વિદ્યાર્થી મિત્રો, આજે બોર્ડ એક્ઝામ 2026 માટે યોદ્ધા સિરીઝ, આ યોદ્ધા સિરીઝ એક નંબર બની છે તમારા માટે. એક જ વિડીયોમાં હું તમને આજે વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, ડી, ઈ બધા જ વિભાગનું આઈએમપી આજે એક જ વિડીયોમાં આપું છું. અને આ આઈએમપી તમારી પરીક્ષામાં પૂછે એવું આવશે. ભૂગોળની હું વાત કરું છું સ્પેસિફિકલી. ધોરણ 12 આર્ટ્સ ના વિદ્યાર્થી મિત્રો, ભૂગોળમાં મોસ્ટ આઈએમપી એક જ વિડીયોમાં બધા જ સેક્શનના આઈએમપી પૂરા. બોર્ડ એક્ઝામ 2026 માટે મોસ્ટ આઈએમપી સાબિત થશે એક જ લેક્ચરમાં બધા જ આઈએમપી. એટલે આ વસ્તુ આપું છું, ખાલી 15 થી 20 મિનિટનો લેક્ચર છે. જે લોકો પહેલી વાર હોય સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે આ વિડીયો હંમેશા તમારા માટે બનાવવામાં આવે છે. અને એચઆરએસ ઓલવેઝ તમારી સાથે છે. બોર્ડ એક્ઝામ 2026 માં સારામાં સારા ટકા લાવવા માટે હું એચઆરએસ હર હંમેશ તમને સાથ આપીશ. અને જે લોકો નવા છે મારા ભાઈ, એચઆરએસ હજી તમે જાણતા નથી, તમારા માટે રાત દિવસ એક કરીને મહેનત કરશે. તમારી બોર્ડની એક્ઝામ હશે ત્યારે અમે રાખી રાત લાઈવ પણ આવશું. બાકી તમારી પરીક્ષામાં સારામાં સારું રિઝલ્ટ બને એ જ એચઆરએસ નો ગોલ છે. બાકી વધારે વાત નથી કરવી, લાઈક કરી નાખજો ભાઈ, લાઈક થી શુભ શરૂઆત કરી નાખો અને પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ. તમારી કોઈ બી કોમેન્ટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકો. આજે મારે તમારો વિભાગ એ, બી, સી, ડી, ઈ બધાના ડાઉટ પૂરા કરવા છે. એટલે ભાઈ એકદમ ફોકસ સાથે લખતા જજો, કારણ કે હવે સ્ક્રીનશોટના જમાના ગયા. લખતા જજો ભાઈ, મગજમાં બી ઉતરશે કે કેવું કેવું પૂછાય છે. ચાલો ઓલ આઈએમપી ની શરૂઆત કરું છું. સૌથી પહેલા ભાઈ માળખું જાણી લેવી આપણે. સેક્શન એ છે કે જેમાં આપણે 20 એમસીક્યુ નીકળે છે, એટલે આ 20 માર્ક્સ નો થયો તમારો ભાઈ. આગળ સેક્શન બી માં તમારા વીએસક્યુ એટલે કે એક એક વાક્યમાં જવાબ લખવાના હોય છે, 10 છે, એટલે આ તમારો 10 માર્ક્સ નો થયો સેક્શન. પછી સેક્શન સી કે જેમાં તમારે 12 માંથી 8 સવાલ લખવાના હોય છે, 2 માર્ક્સ ના હોય, એટલે કે 8 ગુણ્યા 2 માર્ક્સ કરવું એટલે મારા 16 માર્ક્સ થાય. નેક્સ્ટ સેક્શન ડી માં 12 માંથી 8 સવાલ લખવાના છે, 8 ગુણ્યા 3 માર્ક્સ એટલે કેટલા થાય ભાઈ? 24 માર્ક્સ નો સેક્શન થયો તમારો. અને છેલ્લે કે જે તમારે 5 માર્ક્સ ના સવાલ છે કે તમારે 7 માંથી 5 લખવાના હોય, પ્લસ એક નકશો કે જે કમ્પલસરી છે. એક નકશો કમ્પલસરી છે, એટલે ટોટલ આખો આ છે એ 5 અહીંયા ને 1 અહીંયા, એટલે કે 6 ગુણ્યા 5 માર્ક્સ એટલે ટોટલ 30 માર્ક્સ નું સેક્શન થાય. એટલે આવી રીતના ટોટલ મારો 20, 10, 16, 24 અને 30 એટલે 100 માર્ક્સ નો પેપર તમારો અહીંયા બનશે. તો સેક્શન એ થી સેક્શન ઈ ના બધા જ આઈએમપી આજે આપું છું. એક જ વિડીયોમાં તમારો આખું ભૂગોળ પતાવી દઈશ. અને આવા તો બધા વિડીયો આવવાના જ છે. સમાજશાસ્ત્ર આવશે, ઇકો બી આવવાનો જ છે. બીએ નો મેં 12 કોમર્સ હોતે, બાકી ઇકો બી આવવાનું છે. ભૂગોળ આજે છે, મનોવિજ્ઞાન બી આવશે, સમાજશાસ્ત્ર આવશે, ઇતિહાસ આવશે, તત્વજ્ઞાન આવશે, બધી જ વસ્તુ. ડોન્ટ વરી, એચઆરએસ તમારી સાથે છે, આવશે જ. ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ સેક્શન એ અને સેક્શન બી ની. સર સેક્શન એ અમારો છે ને એમસીક્યુ વાળો ભાગ, અને સેક્શન બી જે અમારો છે એ એસક્યુ વાળો ભાગ. બસ મેઇન ક્વેશ્ચન અમને આમાં જ છે કે આના અમારે 20 માર્ક્સ લાવવાના છે અને આના અમારે 10 માર્ક્સ લાવવાના છે. બટ બેના માટે ક્વેશ્ચન તો એક જ છે કે શું કરવું. ડોન્ટ વરી, છેલ્લે સુધી રહ્યો. આના માટે સ્પેશિયલી હું તમને આપી રહ્યો છું એક સરપ્રાઈઝ, એક નંબર સરપ્રાઈઝ આપું છું. મજા આવશે, છેલ્લે આપું છું. પહેલા જ વિડીયોમાં કઈ સરપ્રાઈઝ કઈ રીતના મળશે. સેક્શન એ અને સેક્શન બી 30 માંથી 30 નો ટાર્ગેટ છે ને, હું કહું એટલું જ કરવાનું છે, ખાલી આવી જશે. ઓકે, એવું નહીં કે એના માટે બીજો વિડીયો જોવો, નહીં, આ જ વિડીયોમાં બધું કહી દઈશ. સેક્શન એ અને બી ને છેલ્લે રાખું છું. તમારો ડાઉટ પૂરો થઈ જશે આજે, ડોન્ટ વરી. બાકી વિભાગ એ અને વિભાગ બી ને આપણે છેલ્લે રાખીએ. બાકી વાત કરીએ વિભાગ સી થી. વિભાગ સી ના મોસ્ટ આઈએમપી આપું છું, હવે તમે લખતા જજો. 2 માર્ક્સના 2 માર્ક્સમાં જે વિભાગ સી માં પૂછે છે તમને 2 માર્ક્સના બધા આઈએમપી આપું છું. ચેપ્ટર વાઇઝ બાજુમાં ચેપ્ટર લખેલા હશે અને કલર મેં ચેન્જ કરી નાખ્યો છે, બરાબર? તો કલર પ્રમાણે તમે જોતા જજો. સૌથી પહેલું માનવ ભૂગોળના કાર્યો, આ ચેપ્ટર નંબર 1 ની વાત છે. માનવ ભૂગોળના કાર્યો, નિશ્ચયવાદ અને સંભવવાદ, આ 2 માંથી એક સવાલ પૂછાય 2 માર્ક્સમાં. નિશ્ચયવાદ અને સંભવવાદની વિચારધારા સમજાવો. અને ક્યારેક તો તમને તફાવત સ્વરૂપે બી પૂછાઈ જાય. કેના સ્વરૂપે? કે આ બંનેનો તફાવત આપો. એટલે આ રીતના બી પૂછાય છે, ધ્યાન આપજો. માનવ કલ્યાણલક્ષી અભિગમ એટલે શું જણાવવાનું છે. આ સવાલ એચઆરએસ નો ફેવરેટ સવાલ છે, તો સ્ટાર વાળા સવાલ સૌથી પહેલા કરવાના છે. ચેપ્ટર 2 ની વાત, 2 માર્ક્સના સવાલ આપું છું. વસ્તી ગીચતા ઉપર અસર કરતા પરિબળો. ભાઈ પરિબળો હોય ને જેટલા બી, એ કોઈ બી વિષયમાં હોય, ભૂગોળ હોય, સમાજશાસ્ત્ર હોય, અર્થશાસ્ત્ર, બધામાં પરિબળો હોય, મહત્વ હોય. આ સવાલ પહેલા જ પૂછાય, એટલે એ બધું કરી લેવાનું. માનવ વિકાસ માપનના 3 નિર્દેશકો જણાવવાના છે. ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો અને સૌથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારો જણાવવાના છે. આખી દુનિયામાં સૌથી વધારે વસ્તી ક્યાં છે? સૌથી વધારે વસ્તી ક્યાં છે? વસ્તી ગીચતા સૌથી વધારે ક્યાં છે? એ મોસ્ટ આઈએમપી છે. આમાં સાક્ષરતા દરની બધું મોસ્ટ આઈએમપી છે, પૂછાશે. હું તમને બધું કહું છું આગળ. ચેપ્ટર 3 માં ખનિજ એટલે શું, ખનિજોના પ્રકારો જણાવવાના છે. દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો, એચઆરએસ ની આઈએમપી વાળો સવાલ છે. ખનન એટલે શું, તેના પ્રકારો લખવાના છે. આ તમને 3 માર્ક્સમાં બી પૂછાઈ શકે, યાદ રાખજો ભાઈ, ખનન વાળો. હાલના સમયમાં પ્રાથમિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો કયા કયા છે? ચેપ્ટર 3 નો મોસ્ટ આઈએમપી સવાલ. અને છેલ્લે ઉદ્યોગ એટલે શું. હજી તમે આ ના કરો તો ચાલશે, બાકી આટલા સવાલ તો કરી જ નાખજો. ઓકે, ચાલો આ હતું ચેપ્ટર નંબર 1, 2 અને 3 ની વાત, કે જેમાંથી 2 માર્ક્સના સવાલ પૂછાય છે. નેક્સ્ટ વાત કરીએ આપણે ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર 4 છે. પછી અહીંયા
એક લખવાનું ભૂલાઈ ગયું છે, એના ચેપ્ટર 7 છે. આગળ હું એ બી હમણાં લખી દઉં કયું છે. પંચમ પ્રવૃત્તિ એટલે શું? ચેપ્ટર નંબર 4 નો મોસ્ટ ટાઈમ બી સવાલ, પંચમ પ્રવૃત્તિ. પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આઈટી વાળો ભાઈ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું છે એ જણાવો છે. કારણ આપો. સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, એનું કારણ આપવાનું છે. આ છે HRS ની આઈપી વાળો સવાલ કે જે 2 માર્ક્સમાં પૂછાશે. સિલિકોન વેલી કોને કહે છે ને તે કયા શહેરમાં આવેલી છે? ભાઈ મારું તમે માનતા હોય ને તો કોમેન્ટ સેક્શનમાં ખાલી મને એટલો જવાબ આપી દો કે સિલિકોન વેલી ક્યાં આવી છે, કયા શહેરમાં આવેલી છે, મને ખાલી એક નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવી દો. બરાબર, તો તમને યાદ રહેશે. બોર્ડ 2024 માં બી પૂછવાનો જ છે. ચાલો બસ એટલું બધું કહી દીધું. આગળ નેક્સ્ટ ચેપ્ટર, BSNL દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવી છે? ભાઈ BSNL નું ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે. દૂરદર્શન સૌથી વધારે અસરકારક સમૂહ માધ્યમ છે, કારણ આપો. નેક્સ્ટ, સંચાર એટલે શું? તેના સાધનો જણાવવાના છે. આ સવાલ છે ને મસ્ત સવાલ છે. સંચાર એટલે શું? તેના સાધનો. બાકી નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 7 ની. ચેપ્ટર નંબર 7, ઓપેક્સ સંગઠન, એના મુખ્ય હેતુ કહેવાના છે. બંદર એટલે શું? તેના પ્રકારો. આ આવડો સવાલ છે બંદર વાળો, એ તમને 5 માર્ક્સમાં બી સર 5 માર્ક્સમાં, યસ 5 માર્ક્સમાં બી બંદર વાળો સવાલ પૂછી શકે. ફેરી બંદર એટલે શું જણાવવાનું છે. અને આગળ લખ્યું છે કોલકાતા બંદર શા માટે વારંવાર ડ્રેજિંગ કરવામાં આવે છે? કોલકાતા ઉપર વારંવાર ડ્રેજિંગ જ કરવામાં આવે છે, તો શા માટે કરાય છે? તો આ તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. આ હતા ચેપ્ટર નંબર 7 ના મોસ્ટ ટાઈમ સવાલ. બાકી નેક્સ્ટ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 8, 9 અને ચેપ્ટર નંબર 11 ની વાત. ચેપ્ટર નંબર 8 માં ગ્રામીણ વસાહતોના મુખ્ય લક્ષણો જણાવવાના છે. મેં તમને કીધું ભાઈ લક્ષણો હોય, મહત્વ હોય, આ બધું પહેલા કરી દેવાનું. વસાહત એટલે શું? તેના પ્રકારો લખવાના છે. છૂટી છવાય માનવ વસાહત એટલે શું? તેમના લક્ષણો જણાવો. આ સવાલ બી કરી નાખવાનો સૌથી પહેલા, એટલે સ્ટાર વાળા પહેલા કરજો. આગળ સંસાધન એટલે શું? તેનું વર્ગીકરણ કરો. ભાઈ આમાં સંસાધન છે ને એનું વર્ગીકરણ દર વખતે અવારનવાર પૂછાય જ છે, પણ પૂછવાની સ્ટાઇલ અલગ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ તમને એમ કે પુનઃ પ્રાપ્યતાના આધારે, અથવા તો તમને એમ કે પુનઃ અપ્રાપ્યતાના આધારે. હવે પુનઃ પ્રાપ્યતા એટલે શું? કે એકવાર વાપરે પછી બીજી વાર બી તમને મળી શકે, એને પુનઃ પ્રાપ્ય કહેવાય. અને બીજી વાર ના વાપરે છે એને પુનઃ અપ્રાપ્ય કહેવાય. તો એને આધારે બી સંસાધનોના પ્રકાર કે જે તમને 2 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, તો આ વસ્તુ યાર ભૂલતા નહીં. વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વિકાસ કયા કયા દેશોમાં થયો છે? આગળ ઝૂમ ખેતી અને સઘન ખેતી. ભાઈ 8મા ધોરણથી તમે ભણો છો, 8મા ધોરણથી, 8મા વિજ્ઞાનમાં આવે છે ઝૂમ ખેતી અને સઘન ખેતી. એનો તફાવત સ્વરૂપે પૂછાય. અને ક્યારેક તમને એકલો બી પૂછાય કે ખાલી સઘન ખેતી વિશે માહિતી આપો, ખાલી ઝૂમ ખેતી વિશે માહિતી આપો. ઓકે, તો આ તો ચેપ્ટર નંબર 9. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 11. 10માંથી નથી નીકળતો 2 માર્ક્સ. ચેપ્ટર નંબર 11, સારણીકરણ. HRS ની આગાહી વાળો સવાલ છે કે તમારી બોર્ડ 2024 માં આ સવાલ હશે જ. મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આનો એક દાખલો 100% ની વાત છે. તમારી બોર્ડની પરીક્ષામાં હશે નશે. મધ્યક, મધ્યસ્થ ને બહુલક. અવારનવાર પૂછે કે મધ્યસ્થ ગણો. મધ્યસ્થ કોણ છે નીચેનામાંથી? મધ્યક ને ઓળખો. આગળ એની વ્યાખ્યા બી પૂછે છે. આગળ તમને કહું કે કઈ રીતના પૂછે છે. આગળ નાટમોનું ફૂલ ફોર્મ આપવાનું છે. અને છેલ્લે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાનો કયા કયા છે? આ સવાલ બી 2 માર્ક્સનો મોસ્ટ ટાઈમ બી છે. બાકી ખાલી ચેપ્ટર નંબર 12. ચેપ્ટર નંબર 12 માં કેટલા સવાલ 2 માર્ક્સમાં છે? તો ટપકા પદ્ધતિ એટલે શું? એમાં ટપકું શું કે છે એની કહેવાનું છે, એના ઉપયોગ લખવાના છે. કઈ રીતે કરાય છે ધ્યાનમાં રાખવાની બાબતો ટપકા પદ્ધતિમાં. 2 માર્ક્સનો સવાલ. ગુણાત્મક પદ્ધતિ એટલે શું? આગળ ફ્લો આલેખ એટલે શું? અને રંગ છાયા પદ્ધતિમાં જોવા મળતી ખામીઓ. એટલે એમ બી પૂછે કે રંગ છાયા પદ્ધતિની ખામીઓ લખો. તો આ સવાલ હતો 2 માર્ક્સનો. અહીંયા મેં તમારો વિભાગ C પૂરો કર્યો છે. ચેપ્ટર 1 થી 12 માં જેટલા બી સવાલ વિભાગ C માં પૂછાય છે એમાં બતાવ્યા. વાત કરીએ વિભાગ D ની. વિભાગ D કે જે તમારો 3 માર્ક્સનો છે. આ 3 માર્ક્સની અંદર કયા કયા સવાલ પૂછાય? સૌથી પહેલા ચેપ્ટર નંબર 2, 1 માંથી નહીં તો ચેપ્ટર નંબર 2 માંથી. વસ્તી ગીચતા ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળો. હવે સર આ જ બધા સવાલ છે ને, ભૌગોલિક, સામાજિક, ધાર્મિક, બસ આ 2 સવાલ. ભાઈ HRS ની ગેરંટી આપું છું, અત્યારથી કહી દઉં છું. 3 માર્ક્સ કા 5 માર્ક્સ, 5 માર્ક્સમાં બે આ સવાલ હું તમને આપવાનો છું ભૌગોલિક પરિબળો. 3 માર્ક્સ કે 5 માર્ક્સમાં 100% ની ગેરંટી છે કે આમાંથી સવાલ હશે નશે. એટલે કરી લેજો. ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક ભિન્નતાઓ જણાવવાની છે. બાકી નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 3 માંથી ખનન ટૂંકનોંધ. મેં તમને આગળ કીધું ખનન એટલે શું? તો ટૂંકનોંધ લખવાની છે. ખનન 3 માર્ક્સમાં પૂછાય. ઉદ્યોગોનું વર્ગીકરણ કરીને ફક્ત ને ફક્ત ગૃહ ઉદ્યોગ વિશે માહિતી આપવાની છે. મોટા પાયાના ઉદ્યોગો વિશે માહિતી આપવાની છે. અને માનવીની આર્થિક પ્રવૃત્તિ એના વિશે ટૂંકનોંધ લખવાની છે. તો આર્થિક પ્રવૃત્તિ છે ને એ બી મોસ્ટ ટાઈમ સવાલ છે. આગળ ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ. ચેપ્ટર 4 માં પંચમ પ્રવૃત્તિ જણાવવાની છે ડિટેલમાં. ઉચ્ચ સ્તરીય સેવાઓ, HRS ની આગાહી વાળો સવાલ, બોર્ડની પરીક્ષામાં પૂછાય એવો સવાલ. અને વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવાય છે? તે કયા શહેરમાં આવેલા છે? ચેપ્ટર નંબર 4 માંથી આ 3 માર્ક્સના સવાલ છે. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 5 અને 6 ની. ચેપ્ટર 5 માં કયા કયા સવાલ કરાય સર? પાઇપલાઇન. ભાઈ પાઇપલાઇનના લાભો છે ને ભાઈ 5 માર્ક્સમાં બી મોસ્ટ ટાઈમ બી છે. આ અવારનવાર 3 માર્ક્સ કે 5 માર્ક્સમાં પૂછાતો જ હોય છે. કયો? પાઇપલાઇન વાળો સવાલ. આગળ સુએજ ટૂંકનોંધ લખવાની છે. હવાઈ માર્ગનો વિકાસ,
અને ભારતમાં સડક માર્ગને કયા 5 વિભાગોમાં વહેંચવામાં આવે છે એવું ના પૂછાય તો તેમનું મહત્વ લખો. બાકી સવાલ હોય ને હોય, સડક માર્ગ હોય ને હોય જ. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 6 ની. ચેપ્ટર 6 માં ફિલ્મ ઉદ્યોગ એના વિશે ટૂંકમાં લખવાની છે. આગળ HRS ની આગળ વાળો સવાલ કે વર્તમાન સમયમાં ઇન્ટરનેટનું મહત્વ ખૂબ જ છે, કારણ આપો. નેક્સ્ટ આકાશવાણી, સમાચાર પત્રો અને સામાયિકો. ભાઈ આ સવાલ છે ને ઘણા લોકો સ્પીક કરશે, આખો કાઢી જ નાખે, સ્કીપ જ આખું ઉડાડી જ દે, પણ આપણે ઉડાડવું નથી. સમાચાર પત્ર અને સામાયિકો વિશે ટૂંકમાં લખવાની છે અથવા તફાવત સ્વરૂપે પૂછાય, મોસ્ટ ટાઈમ સવાલ છે. આગળ ઉપગ્રહ સંચાર એટલે શું, તેના ઉપગ્રહ સેવાના ફાયદાઓ લખવાના છે. ઓકે, તો આ બી 3 માર્ક્સનો મોસ્ટ ટાઈમ સવાલ છે. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 7, 8 અને 9 ની, કે જે 3 માર્ક્સના મોસ્ટ ટાઈમ સવાલ છે. સૌથી પહેલા વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું, ભારતના વિદેશ વ્યાપારનો ઇતિહાસ ટૂંકમાં વર્ણવવાનો છે. મસ્ત સવાલ છે. નદી બંદરો છે ટૂંકમાં લખો ને ફેરી બંદર. ભાઈ HRS ને આગળ એવું કહે છે કે આ બેમાંથી એક સવાલ તમારી પરીક્ષામાં વખતે દેખાશે, નદી બંદર અથવા તો ફેરી બંદર. ઓકે, નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 8 ની. શહેરી વસાહતોનો માપદંડ લખવાના છે, શહેરીકરણની સમસ્યાઓ શું છે, અને નેક્સ્ટ વસાહતના મુખ્ય 2 પ્રકારો કયા કયા છે. આ સેમ સવાલ 5 માર્ક્સમાં આવશે. અત્યારથી કહી દઉં છું, અત્યારથી જ કહી દઉં છું ભાઈ. વસાહતોના પ્રકારો જણાવો. વસાહત એટલે શું, વસાહતના પ્રકારો. ચેપ્ટર નંબર 8 નો 5 માર્ક્સ માટેનો બી મોસ્ટ ટાઈમ સવાલ છે, યાદ રાખજો. અને ચેપ્ટર 9 માંથી હું આમાંથી 3 માર્ક્સમાં ખાલી એક જ દઉં, માનવ સંસાધન. બાકી આની અંદરથી 5 માર્ક્સનો સવાલ ચેપ્ટર 9 માંથી તમારી બોર્ડની પરીક્ષામાં હોય જ છે. ચેપ્ટર નંબર 9 માંથી 5 માર્ક્સનો સવાલ હશે જ. કયો હશે બસ હવે એની જ વારી છે, હમણાં બધાની કહી દઉં છું. બાકી વાત કરીએ આગળ ચેપ્ટર નંબર 10, 11 અને 12 ની 3 માર્ક્સના બસ અહીંયા પતી ગયા હમણાં. પ્રદૂષણ અટકાવવાના ઉપાયો કહેવાના છે. ભૂમિ પ્રદૂષણ મોસ્ટ ટાઈમ સવાલ છે. ગંદા પાણીના નિકાલની સમસ્યાઓ. ધ્વનિ પ્રદૂષણ એટલે શું, તેના લીધે અસરો. આ 4 જે આપ્યા છે એમાંથી હું સૌથી વધારે કહું તો આ 2 કરી નાખવાના. સૌથી પહેલા ભૂમિ પ્રદૂષણ વાળો અને ધ્વનિ પ્રદૂષણ વાળો. નેક્સ્ટ આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 11 ની. માહિતી મેળવવાના સ્ત્રોતો કયા છે. મધ્યક અને મધ્યસ્થની વ્યાખ્યા. મેં તમને આગળ કીધું મધ્યક મધ્યસ્થ ને બહુલકમાંથી હોય જ, એમાં આની વ્યાખ્યા બી પૂછાય છે, સમજાવો. આલેખોનું વર્ગીકરણ સમજાવવાનું છે, બાકી એ લેસ ઇમ્પોર્ટન્ટ છે, બાકી આને મૂકતા નહીં, આ 2 ને. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 12 ની. રેખા અને સ્તંભ આલેખના લાભ જણાવવાના છે. રેખા અને સ્તંભ આલેખના લાભ. સમમૂલ્ય પદ્ધતિ માહિતીનું કયું લક્ષણ ધરાવે છે એ કહેવાનું છે, દર્શાવે છે. પ્રવાહ આલેખની લાક્ષણિકતા સમજાવવાનું છે. પ્રવાહ આલેખ છે ને મસ્ત સવાલ છે, કરી નાખજો. ચાલો વાત કરીએ હવે આગળ ચેપ્ટર નંબર 13. આ છેલ્લું ચેપ્ટર છે કે જે તમને કેટલા માર્ક્સમાં પૂછાય છે, 3 માર્ક્સના MP વાળો છે. તો જીપીએસ ફૂલ ફોર્મ મારે યાદ રાખજો. જીપીએસ ટૂંક નોંધ લખવાની છે. કમ્પ્યુટરની મદદથી સ્તંભ આલેખ કેવી રીતના તૈયાર થાય છે, 1 નંબર સવાલ છે. અને હાર્ડવેર અને સોફ્ટવેરનો પરિચય આપવાનો છે. હાર્ડવેર બી ક્યારેક પૂછે ને ક્યારેક સોફ્ટવેર બી પૂછે કે ખાલી હાર્ડવેરનો ઉપયોગ શું છે, હાર્ડવેરનો પરિચય આપો, ખાલી સોફ્ટવેરનો પરિચય આપો. આ સવાલ હતા ચેપ્ટર નંબર 13 ના. તો ચેપ્ટર નંબર 13 માંથી આ 3 સવાલ કરવાના છે. ચાલો વાત કરીએ છેલ્લે ફાઇનલી સેક્શન નંબર E કે જે 5 માર્ક્સના સવાલ છે. આ 5 માર્ક્સના તમારે 4 તો લખવાના જ છે, 4 તો લખવાના જ છે. અને પછી આપણે જે વાત કરી કે તમારે નકશો કમ્પલસરી છે, ચાલો એને ખોલી જ દઈએ આપણે. સોરી 4 ની 5 લખવાના છે, સોરી 7 માંથી 5 સવાલ લખવાના છે. 7 માંથી 5 સવાલ કમ્પલસરી લખવાના છે. અને 5 + 1 નકશો એટલે ટોટલ 6 વસ્તુ થશે. એમાં નકશા માટે આ નકશો અને વિભાગ A B બેની વસ્તુ આપી દઉં છું. બેઠા માર્ક્સ આવશે એમાં, બેઠા માર્ક્સ એ બધું તમને કહી દઉં છું. બાકી અત્યારે 7 માંથી જે 5 સવાલ લખવાના છે ને એ તમને આપી દઉં કે એ સવાલ કયા પૂછાવાના છે. ચાલો વિભાગ E ની વાત કરીએ આપણે. સૌથી પહેલા ચેપ્ટર નંબર 2 માંથી સવાલ નીકળે છે. ચેપ્ટર નંબર 2 માંથી વસ્તી ગીચતા ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળો. કીધું હતું મેં તમને ચેપ્ટર નંબર 2 ની અંદર 3 માર્ક્સમાં બી કીધું હતું કે ભૌગોલિક પરિબળો, પણ 3 માર્ક્સ કરતા 5 માર્ક્સમાં આ સવાલ હોય ને હોય જ. બાકી એક આવડો સવાલ આર્થિક પરિબળો. ભૌગોલિક ના પૂછે ને તો આર્થિક પૂછવો જ પડે. બાકી ચેપ્ટર 2 માંથી નીકળશે, ફાઇનલ છે આર્થિક પરિબળો. અને અમુક લોકોને રાજકીય અને સામાજિક કરી નાખે છે. હવે રાજકીય અને સામાજિક છે ને ભાઈ, કરવું હોય તો કરજો. ટાઈમ વધારે હોય તો કરવાની ઈચ્છા થાય ને તો કરજો. બાકી મારી માનતા હોય તો ખાલી પહેલા 2 સવાલ ભૌગોલિક અને આર્થિક. જો ટાઈમ મળે છે વધારે પડતો તો કરો. બાકી હું તમને સજેશન નથી આપતો. મારું ટાઈમ ખાલી કહેવાનું એટલું છે, ઓછા ટાઈમમાં સારામાં સારી મહેનત કરવી છે અને ટ્રસ્ટ રાખો. બાકીને એવા MP આપીશ કે જેમાંથી 2 સવાલ નીકળે. જેમ કે ચેપ્ટર નંબર 9 છે એમાંથી 2 સવાલ નીકળશે. કયા નીકળશે એ બી હમણાં કહી દઈશ. તો બસ આપણે લખવાના 5 છે, આટલે MP માંથી નીકળવાના છે. તો બસ મારું માનતા હોય તો પહેલા 2 કરી નાખો. વધારે ટાઈમ હોય તો રાજકીય અને સામાજિક એમાંથી બી રાજકીય સૌથી પહેલા કરી શકો. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 5 ની. ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો. ભાઈ ચેપ્ટર 5 ના આ 3 સવાલ મુકતા જ નહીં. આ 3 સવાલ આપ્યા છે, ફરજિયાત કરી નાખવાના છે 3 એ 3. બીજો સવાલ પરિવહનનો અર્થ આપીને વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે સમજાવવાનું છે અને રેલ માર્ગો. આ 3 સવાલ કરી જ નાખવાના છે, બોર્ડની પરીક્ષામાં આવવાનું જ છે આમાંથી. ચેપ્ટર નંબર 9 ની વાત કરીએ. ખનિજ સંસાધન ઉપર નોંધ લખવાની છે.
જળ પ્રદૂષણને અટકાવવાના ઉપાયો લખવાના છે, નિવારવાના ઉપાયો સમજાવવાનું છે આખું, અને ભૂમિ સંસાધન સંબંધી સમસ્યાઓ અને તેને ઉકેલ કરવાના ઉપયોગો. બસ આ 3 સવાલ. આને બી મૂકવાના નથી. બાકી આ સ્લાઇડમાંથી તમને 100% સવાલો દેખાવાના છે, ગેરંટી આરે કહી દઉં છું. આગળ વાત કરીએ હવે નેક્સ્ટ ચેપ્ટર નંબર 10. ચેપ્ટર નંબર 10 કે જેમાંથી 5 માર્ક્સના સવાલ નીકળે છે. પહેલા ગરીબીનો અર્થ સમજાવી દૂર કરવાના ઉપાયો લખવાના છે, મસ્ત સવાલ છે. બાકી જળ પ્રદૂષણ સવાલ, તેની અસરો સવિસ્તર લખવાની છે, ઘન કચરાની સમસ્યા અને તેને દૂર કરવાના ઉપાયો, અને ભૂખમરાની પરિસ્થિતિ કયા સંજોગોમાં સર્જાય છે તે સમજાવો. બસ પહેલા 2 સવાલ તો પહેલા જ ઉડાડી જ દેજો, અને કરી જ નાખવાના છે આપણે, ગમે તે થાય. ઓકે, ચાલો. મેં તમને, હવે તમે ધ્યાનથી જુઓ, હું તમને બધી વસ્તુ ખાલી કન્ક્લુઝન આપું. જ્યારે આપણે વિડીયો શરૂ કર્યો હતો ત્યારે મેં તમને કીધું હતું કે આજે એક જ વિડીયોમાં બધું આપી દઈશ. તો હું એને આવી રીતના ડિવાઈડ કરું છું. વિભાગ A અને B કે મેં કીધું કે હું તમને છેલ્લે કહીશ. બાકી વિભાગ C 2 માર્ક્સના એમપી આપી દીધા, D 3 માર્ક્સના એમપી આપી દીધા, E 5 માર્ક્સના એમપી આપી દીધા. આમાં બી નકશો બાકી રાખ્યો તો નકશો બી આમાં લખી દઉં છું. હવે સર તમે એમ કીધું કે એક જ વિડીયોમાં તમે બધું પતાવશો. તમે તો અત્યારે ખાલી આ 3 જ વસ્તુ પતાવી. એટલે કે અમારું ખાલી 70 માર્ક્સનું જ થયું. અમારે 100 માર્ક્સનું કરવાનું છે. તો બાકીના 30 માર્ક્સ એટલે કે આના 30 અને નકશો તમારો 5 માર્ક્સનો. આની વસ્તુ શું થશે મારી? આનું શું થશે? આ 65 નું થયું અને ઉપર બાકીના 35 માર્ક્સ. ડોન્ટ વરી, એના માટે જ હવે ફાઇનલ હું તમને સરપ્રાઈઝ આપી દઉં છું. સરપ્રાઈઝ તમારી એ છે કે વિભાગ A અને B માટે પ્લસ નકશા માટે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જવાનું છે. HRS એજ્યુકેશનની એપ, HRS એજ્યુકેશન લખજો, આવી જાય. એપ્લિકેશન ડાઉનલોડ કરો. સૌથી પહેલો સ્ટેપ રજીસ્ટર કરો. પાસવર્ડ બનાવીને લોગિન કરી નાખો એ પાસવર્ડથી. પછી એમાં તમારું સ્ટાન્ડર્ડ સિલેક્ટ કરવાનું આવશે. ધોરણ 12 કોમર્સ સિલેક્ટ કરી નાખો. એની અંદર ફ્રી બેચમાં તમે જાશો, ફ્રી બેચમાં એટલે તમને દેખાશે યોદ્ધા સિરીઝ. કઈ સિરીઝ ભાઈ? યોદ્ધા સિરીઝ. આ યોદ્ધા સિરીઝમાં PDF અપલોડ થઈ જશે. કેના માટે ભાઈ? વિભાગ A B માટે અને નકશા માટે. બસ આટલી વસ્તુ કરવાની. આ MP વસ્તુ છે. અને આની સાથે હું તમને ખાલી કહું છું કે ચોપડીના MCQ. બસ ફિનિશ. ચોપડીના સ્વાધ્યાયના MCQ. એટલે આટલી વસ્તુ કરી નાખો. તમારો ટાર્ગેટ 100 માંથી 90 નો છે, આવી જશે. તમારો ટાર્ગેટ 100 માંથી 50 નો છે, આવી જશે. તમારો ટાર્ગેટ પાસ થવાનો છે, આવી જશે. પણ HRS નું માનતા હોય તો આટલી વસ્તુ હવે કરવી જ પડશે. ટાઈમ બહુ ઓછો છે, 15 દિવસો છે અને 15 દિવસમાં કામ ઘણું બધું કરવાનું છે. તો અહીંયા જેટલી વસ્તુ આપવામાં આવી છે કરી નાખજો મારા ભાઈ. અને છેલ્લે એક જ વસ્તુ કહું છું કે તમારું કોઈ પણ ટાર્ગેટ હોય, તમારો ટાર્ગેટ આવડવા છે, તમારો ટાર્ગેટ આવડવા છે કે તમારો ટાર્ગેટ ખાલી એટલો છે, દરેક લોકો માટે HRS છે. પણ આ ત્રણ લોકોએ યોદ્ધા સિરીઝ તો જ કામ લાગશે કે જે તમે મારા 3 નિયમો ફોલો કરો છો. બાકી એમ ના કહેતા કે સર તમે કીધું ને તમે એવું કઈ IMP આપ્યું ને પછી અમારે તો કઈ ભેગું ના થયું. 3 નિયમ તો ફોલો કરવા જ પડશે. કયા કયા નિયમ? પહેલો નિયમ કે સૌથી પહેલા તો આપણી યોદ્ધા સિરીઝ જોઈ નાખો. યોદ્ધા સિરીઝમાં જેટલા IMP આપવામાં આવે છે કરી નાખો. આ પહેલો નિયમ છે. બીજો નિયમ છે મિનિમમ એક દિવસનું તમારું 10 કલાકનું પ્લાન હોવું જોઈએ સ્ટડી માટેનું. ઓછામાં ઓછી એક દિવસની 10 કલાક તો યાર તમે કોન્સન્ટ્રેટ આપીને એકદમ ફોકસ માઇન્ડ સાથે 10 કલાક તો કરતા જોવા જોઈએ એક જ દિવસમાં. અને ત્રીજું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને જે ઘણા વિદ્યાર્થીઓ સ્કીપ કરશે અને એ છે 5 વર્ષના PYQ. છેલ્લા ઓછામાં ઓછા 5 વર્ષના પેપર કરવાના છે. 2021, 22, 23, 24 અને 25. 5 વર્ષના પેપર, 10 કલાકની સ્ટડી અને આપણી યોદ્ધા સિરીઝ. આટલી વસ્તુ કરી નાખો, પતી જવાનું છે તમારું કામ. તમારું જે કંઈ બી ટાર્ગેટ છે એના બધા ફિનિશ થશે. પણ આટલી વસ્તુઓ ફોલો કરવાનો ટાઈમ આવી ગયો છે મારા ભાઈ. બાકી HRS રમેશ તમારા માટે જ છે. આજે મેં તમારું ભૂગોળ પતાવ્યું છે. હજી તમારે ઘણા બધા વિડીયો આવશે. સમાજશાસ્ત્ર આવશે, અર્થશાસ્ત્ર આવવાનું છે, ઇંગ્લિશ આવશે, હિન્દી બી આવવાનું છે. ડોન્ટ વરી. કોમ્પ્યુટર માટેનો ઘણા બધાનો ડાઉટ છે, એનું બી આવશે. મનોવિજ્ઞાન પણ આવશે. દરેક વિડીયો આવવાના જ છે. બાકી સપોર્ટની ખાલી જરૂર છે. HRSને સપોર્ટ કરતા રહેજો. બાકી હરમેશ તમારા માટે HRS અહીંયા છે જ. અને 15 ફેબ્રુઆરી સુધીમાં પહેલા બધા MP પતાવી દઈશ. એક જ વિડીયોમાં બધા MP પતાવી દઈશ. અને 15 ફેબ્રુઆરી જેવી પતે છે પછી હું એવું વિચારું છું કે તમારા માટે હું લાઈવ આવીશ. લાઈવ માટેની બી સુવિધા કરીશ અને લાઈવમાં આવશે HRSની આગાહી. ડાયરેક્ટ એવા સવાલ આપીશ કે તમને બોર્ડ પરીક્ષામાં ડાયરેક્ટ બેઠા પૂછે. અને છેલ્લા સમયમાં શું કરું એ જ વસ્તુ આવશે. અને 15 ફેબ્રુઆરી પછી હું ટોટલી તમને રણનીતિ બી આપીશ કે ભાઈ એક દિવસમાં શું કરાય, 2 દિવસમાં શું કરાય, આખો પ્લાન બી આપીશ. કારણ કે મને ખબર છે કે છેલ્લા 5 થી 10 દિવસ બાકી હોય ને ત્યારે મગજમાં પ્રેશર વધી જાય. શું કરવું શું ના કરવું ને ખબર ના પડે. ગમે એટલું આવડતું હોય છતાં બી હવે બોર્ડની પરીક્ષાને આપણને ટેન્શન થાય. ડોન્ટ વરી, નહીં થવા દો. એવા IMP આપીશ, એવી વાતો તમને કરીશ. આ IMP સિવાયની બી વાતો કરીશ કે જે જીવન જરૂર માટે છે. કારણ કે આ બધું ફ્રસ્ટ્રેશન જે થશે, માથાનો દુખાવો થશે, બહુ લોડ વધી જશે અને ત્યારે કોઈકની જરૂર પડશે. આપણી પ્રોબ્લેમ્સ વધી જશે અને કોઈ કહેવા વાળું જોશે આપણે. તમે કોઈકને શેર કરી શકો એવા લોકો જોશે.
એટલે પ્રોબ્લેમ્સને યાર ઘણી બધી થતી હોય ને તો છુપાવી ના રાખતા. તમારે એવા અંગત ફ્રેન્ડ હોય, એવા અંગત સર હોય, એ લોકોને યાર શેર કરજો અને પ્રોબ્લેમને માથા ઉપર ના પહોંચવા દેતા. કારણ કે હવે છેલ્લા 5 થી 10 દિવસો જ્યારે આવશે ને, માથામાં બહુ ટેન્શન થાય અને એના લીધે મને ખબર છે કે સુસાઇડના કેસ કેટલા બધા વધે છે. એક આ 12માની બોર્ડની એક્ઝામ એ તમારી છેલ્લી પરીક્ષા નથી. આવી તો ઘણી પરીક્ષાઓ છે યાર. એટલે આ જીવનની છેલ્લી પરીક્ષા એવું ના માનતા ભાઈ આમાં ફેલ થાય તો શું થાય, ભાઈ કંઈ જ નથી થવાનું. આપણે ખાલી આપણું 100% આપવાનું છે. આપણા હાથમાં ખાલી શું છે, મહેનત છે. રિઝલ્ટ આપણા હાથમાં નથી. તો બસ યાર, જે હાથમાં નથી એને તમે હું કેમ ધ્યાન આપો છો? ફોકસ કરો ખાલી એક જ વસ્તુ, અને એ શું છે, અત્યારે જેટલો બી ટાઈમ છે સારામાં સારું હું મારા 100% આપું. બાકી HRS રમેશ તમારી સાથે છે. બોર્ડ 2026 માટે હું પણ લાઈવ આવવાનો છું, તમારી સાથે રહેવાનો છું. કોઈ પણ ડાઉટ હોય તમે શેર કરી શકો. બાકી HRS વન સ્ટોપ સોલ્યુશન બનશે 12 આર્ટ્સ પછી, જ્યારે કોલેજ અને પૈસો કમાવો એના માટે પણ HRS છે. ડોન્ટ વરી, દરેક માટે HRS સારામાં સારું કામ કરવાનું છે. તો મળીએ છીએ ભાઈ નવા લેક્ચરમાં. બાકી આજના વિડીયોમાં મજા આવી હોય તો લાઈક બેક કરી નાખજો. તમારા સપોર્ટથી આજે 4 KB કમ્પ્લીટ થઈ ગયા છે. હમણાં ટૂંક સમયમાં 5 KB પતી જશે. બાકી એ તો આપણો સાઈડનો ગોલ છે. બાકી HRS છે તો બધી વસ્તુ શક્ય છે. બસ એ જ નવી સ્લાઇડ છે. બાકી HRS છે તો બધું શક્ય છે. બોર્ડ એક્ઝામ 2026 ને ક્રેક કરવા માટે હું HR રમેશ તમારી સાથે રહીશ. બાકી મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.